રાજ રે આપી દીધા છે મેં ગરુડજીને પણ વચને બાંધી દીધા છે કે તેમને નીલુડા ઘોડીલા તરીકે અવતાર ધારણ કરવાનો છે મેં વચન આપી દીધા છે દ્વારપાળોને અને ભમરિયા ભલા બનવાનું છે પરંતુ મારા મોટા ભાઈ બલરામને આ વાતની જાણ કરી નથી મારો મોટો ભાઈ બહુ ક્રોધી તેને સમજાવવું બહુ મુશ્કેલ છે પરંતુ આજે તેને બોલાવું બધી વાત કરું અને એવી રમત રમું કે તેને પણ હું વચને બાંધી દઉં આજે કૃષ્ણ બોલે બલરામ આવજો રે
નવરે ફૂટે આજે દેવોને માથે રે દુશ્મન કોણ રે જજો આજે લાડુ રે મારવાથી સંતોષ નવરે થયો મારો એને ધારી પેરો જોને માસ ધારી રે વાગવાથી લાલાટ ફૂટિયા રે આજે લાડુ રે મારવાથી લાલાટ નવરે ફૂટે આજે દેવોને માથે રે દુશ્મન કોણ રે જજો દુશ્મન સોંપી જેને મારા વીર દેવોને માથે રે દુશ્મન કોણ રે જજો આજ દેવોનો દુશ્મન મોટા ભાઈ કોઈ રે નથી હે ભગત તો મારા વીર દેવોનો દુશ્મન વીરા કોઈ રે નથી હરે કનૈયા લલાટે પાટા બાંધ્યા છે અને રુધિરની ધાર વહી રહી છે હરે કનૈયા જે ભક્તિ કરવી જાણે ને તેને ભગત કહેવાય માટે તું તારો દુશ્મન મને સોંપી દે અરે મોટા ભાઈ એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે મોટા ભાઈ હું તમને નહીં સોંપું વીરા હરે કનૈયા જો તું મને તારો ભક્ત નહીં સોંપે તો મારો માર ખાવા તૈયાર થઈ જાય અરે મોટા ભાઈ તમારે જે સજા કરવી હોય તે કરો પરંતુ એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે માટે હું તમને કદાચ નહીં સોંપું વીરા હે બળદે બળીઓ કહેવાય બળદે હરદારી કહેવાય ચડાવું મારા થતી રે આજે 999 નદી ભેગી રે કરો બળદે બળીઓ કહેવાય બળદે હરદારી કહેવાય ચડાવું મારા થતી રે આજે મુરલી વગાડું મારા મુખથી રે કપટી કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય કૃષ્ણ દુતારો કહેવાય મુરલી વગાડું વીરા મુખથી રે વીરા સુધી રે કરું હરે જય કનૈયા આ મોટા ભાઈ કૃષ્ણ કપટી કહેવાય કૃષ્ણ દુતારો કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય મુરલી વગાડું મારા મુખથી રે આજે જોધો સૂરજ વીરા બેગાડી કરો આજે જોધો સૂરજ વીરા બેગાડી કરો બળદે બળીઓ કહેવાય બળદે હળદરી કહેવાય ચડાવું મારા થતી રે
આકાશ પાતાળ વીરા ભેગા રે કરો તારો કેવાય મુરલી વગાડું વીરા મુખ ધીરે આજે હળ રે મારીને મોરલી ભાગી રે નાખો આજે હળ રે મારીને મોરલી ભાગી રે નાખો મુરલી વગાડી હળિયા શાંત કરું કૃષ્ણ કપટી કેવાય કૃષ્ણ માયાવી કેવાય કૃષ્ણ ધુતારો કેવાય મુરલી વગાડું વીરા મુખ ધીરે અરે કનૈયા આજે હાર જીતની રમતમાં મારી હાર થાય છે ને તારી જીત થાય છે માટે માગ તારે શું જોઈએ નહીં નહીં મોટા ભાઈ 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 ની અંદર રમત ની અંદર હાર જીત ન હોય મોટા ભાઈ અરે મોટા ભાઈ તમે જો એવું માનતા હોય કે મારી હાર થઈ હોય તો મારે તમારા જમણા હાથના વચન જોઈએ છે વીરા અરે કનૈયા ભાઈ ભાઈના વચન ના હોય અરે મોટા ભાઈ વચન તો તમારે આપવા જ પડશે કારણ કે તમે તો ક્રોધી છો એટલે વચન મારે જોઈએ વીરા અરે કનૈયા લે મારા જમણા હાથનું વચન છે તને અરે માગ કનૈયા તારે શું જોઈએ અરે મોટા ભાઈ પોકરણ ગઢની અંદર એક રાજા છે તે પેટે વાજીઓ છે અને તે દ્વારિકા નગરીની અંદર આવ્યો હતો અને મારી પાસે પુત્ર તરીકે અવતાર ધારણ કરવાના વચન માંગ્યા છે વીરા તો તમારે અજમલ રાજાના ઘરે જન્મ ધારણ કરવાનો છે અને એમને વાજિયા મેળા ભાગવાના છે વીરા અરે નહીં કનૈયા જો મને પહેલા જ ખબર હોત તો હું તારી સાથે વચને જ ના બનતો અરે મોટા ભાઈ તમારી સાથે સાથે મારે પણ અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરવાનો છે તો આપણા બંને ભાઈઓએ અજમલ રાજાના ઘરે જઈને અવતાર ધારણ કરવાનો છે વીરા અરે નહીં કનૈયા હા મોટા ભાઈ તમે ના પાડો કે હા પાડો પરંતુ વચન આપી દીધા છે માટે નિભાવવા પડશે રઘુકુળ રીતિ સદા ચલી આઈ રઘુકુળ રીતિ સદા ચલી આઈ રઘુકુળ રીતિ રઘુકુળ રીતિ રઘુકુળ રીતિ સદા ચલી આઈ પ્રાણો જાય વચનો ન જાય અરે મોટા ભાઈ તમે વચન આપ્યા છે માટે વચન તો નિભાવવા પડશે વીરા હે આજ કુવામાં ઉતારી વીરા માને વરત વજા પિતા રે વાસુદેવ હવે મારે છોડી રે દેવા થવું મારે અજમલજી ના બાળ થવું મારે અજમલજી ના બાળ પિતા રે વાસુદેવ હવે મારે છોડી રે દેવા
દેવના વીર થવું મારે વિરમ દેવના વીર વીરા રે બળભદ્ર હવે મારે છોડી રે દેવા દ્વારિકા નગરી રે હવે મારે છોડી રે દેવી મારે ઉગ્રણ ઘટની માય જવું મારે ઉગ્રણ ઘટની માય દ્વારિકા નગરી રે હવે મારે છોડી રે દેવી ભમર ભાલા હાથ દેવા મારે ભમર ભાલા હાથ મધુરી મુરલી રે હવે મારે છોડી રે કે બનિયા
મોટા ભાઈ હરણ કરવાની તૈયારી કરો. હું તમારી
પાછળ આવું છું કારણ કે એક મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે એને મળીને તરત જ પાછો આવું છું વીરા. ભલે.